નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 82ની જોગવાઈઓ વિશે જોઈશું. જોઈએ કલમ નંબર 82ની જોગવાઈ. હા, કલમ નંબર 82માં દરેક વસ્તી ગણતરી પછી ફેર ગોઠવણી. બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દર વસ્તી ગણતરી પછી એની બેઠકોમાં ફેર ગોઠવણી કરવી. પણ આપણે કલમ નંબર 81માં જોયું તેમ એમાં બ્રેક માર્યો છે કે 2026 પછી જે વસ્તી ગણતરી થાય ત્યાં સુધી 1971ની વસ્તી ગણતરી પ્રમાણે બેઠકો માન્ય ગણાશે. પણ જો એમાં ફેરફાર કરવાનો થાય, ફરી ગોઠવણી કરવાની થાય તો કઈ રીતે કરવી એની જોગવાઈ કલમ નંબર 82માં કરવામાં આવી. જોઈએ, દરેક વસ્તી ગણતરી પૂરી થયા પછી રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકો અને દરેક રાજ્યના મતદાર મંડળોમાં વિભાજનની કાયદાથી સંસદ ઠરાવે તેવા સત્તાધિકારી દ્વારા ફેરગોઠવણી કરવામાં આવશે. રાઈટ, એટલે જોગવાઈ એવી કરવામાં આવી છે કે દરેક વસ્તી ગણતરી પછી દરેક રાજ્યની જે લોકસભાની જે બેઠકો છે તે અને એનું જે મતદાર વિસ્તાર છે એમાં વિભાજન કરવામાં આવશે. હા, હવે આ વિભાજન કઈ રીતે? હા, એમાં જોગવાઈ છે સન 2026 પછી કરેલી પ્રથમ વસ્તી ગણતરીના આંકડા પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી લોકસભાની રાજ્યોની બેઠકોની ફેરગોઠવણી 1971ની વસ્તી પ્રમાણે અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળની ફેરગોઠવણી એ 2001ની વસ્તી ગણતરી અનુસાર રહેશે. અહીંયા બે જોગવાઈઓ છે. લોકસભાની જે બેઠકો છે એ 1971ની વસ્તી ગણતરી પ્રમાણે અને એની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે, કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે દાખલા તરીકે ગુજરાતની જે 26 બેઠકો છે તો એમાં કયો વિસ્તાર કયો લઈ જવો એ 2001ની વસ્તી ગણતરી પ્રમાણે. હા, એની જે ટોટલ સંખ્યા છે એ 1971ની વસ્તી પ્રમાણે એ ફેરગોઠવણી કરવામાં આવશે. હા, અને આ ફેરગોઠવણી કરવા માટે બંધારણમાં એક આયોગની જોગવાઈ કરવામાં આવી છે અને એ આયોગનું નામ છે પરિસીમન આયોગ. એ આયોગની જોગવાઈ છે પરિસીમન આયોગ. જોઈએ, પરિસીમન આયોગ મતદાર ક્ષેત્રોની ફેરગોઠવણી માટે પરિસીમન આયોગની રચના સંસદ દ્વારા કરવામાં આવે છે. એટલે પહેલો સવાલ તો એ છે કે એની રચના કોણ કરે છે? સંસદ કરે છે. પરિસીમન આયોગ એ સંવૈધાનિક સંસ્થા છે કે આ બંધારણીય સંસ્થા છે. એની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. પરિસીમન આયોગ ચૂંટણી પંચની દેખરેખ અને સંસદે બનાવેલા કાનૂન પ્રમાણે કામ કરે છે. આ બીજો સવાલ છે કે પરિસીમન આયોગ કોની દેખરેખમાં કામ કરે છે? તો એ ચૂંટણી પંચના દેખરેખમાં કામ કરે છે અને સંસદે બનાવેલા જે કાયદા છે એની જોગવાઈઓ પ્રમાણે. અત્યાર સુધીમાં 4 વખત પરિસીમન આયોગની રચના કરવામાં આવી છે. આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તેવો છે. હા, 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી 2025ની વસ્તી ગણતરીના આંકડા ન થાય ત્યાં સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની બેઠકોની ફાળવણી 1971ની વસ્તી ગણતરી પ્રમાણે રહેશે. એના પછી 84માં બંધારણમાં આ જે 2000 સુધીની જોગવાઈ હતી એને લંબાવીને 2026 સુધી કરવામાં આવી. એટલે કે હવે 2026 પછીની જે વસ્તી ગણતરી થાય એ પહેલાં 1971 પ્રમાણે જે બેઠકોની ફાળવણી છે એ અમલમાં રહેશે. બંધારણની
માહિતી માટે અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, DC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે, તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે, દરરોજ 2-3 ફ્રી વિડીયોઝ મૂકવામાં આવે છે. ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, તેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં સત્વરે જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.